આજે આપણે બનાવીશું સિમ્પલ અને સાદા સવારના નાસ્તામાં ઝટપટ બની જાય તેવા પૌવા બટેટા. તો આજે આપણે બનાવીશું પૌવા બટેટા. તો પૌવા બટેટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેટા બાફવા માટે મૂકી દઈશું. બટેટા બાફવા માટે 2 ગ્લાસ આપણે તેમાં પાણી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો હવે કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 સીટી પડે ત્યાં સુધી આપણે બટેટાને બફાવા દઈશું. તો 3 થી 4 સીટી થઈ ગઈ છે. તો લગભગ આપણે બટેટા બફાઈ ગયા હશે. આપણે જોઈ લઈશું કે બટેટા બફાયા કે નહીં. તમે જોઈ શકો છો બટેટા બફાઈ ગયા છે આપણા. તો હવે આપણે બટેટાની છાલ ઉતારી લઈશું. તો બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે બટેટાના નાના નાના ટુકડા કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ બટેટા કાપી લઈશું. તો હવે આપણે બટેટા પૌવાને વઘારી લઈશું. તો સૌથી પહેલાં તો મેં એક કઢાઈમાં 3 પાવડા જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી છે. હવે રાઈ બધી જ ફૂટી જાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેર્યું છે. ને હવે મીઠા લીમડાના પાન, ત્યારબાદ લીલા મરચાં, ને હવે મેં અહીંયા 2 નાની સાઈઝના ટમેટાં કાપીને લીધા હતા. તો હવે આપણે તે ઉમેરી દઈશું અને પછી તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ટમેટાં ચડી જાય પછી થોડીવાર પછી આપણે જે સમારેલા બટેટા હતા તે આપણે એમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે પછી ટમેટાની સાથે મિક્સ કરી લઈશું. તો હવે મેં અહીંયા બનાવી હતી આદુ મરચાં અને કોથમીરની જે ચટણી બનાવી હતી તે આપણે આમાં ઉમેરી દઈશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં સૂકા મસાલા ઉમેરી દઈશું. સૌથી પહેલાં મેં અહીંયા ધાણા જીરું પાવડર ઉમેર્યો છે 1 ચમચી જેટલો અને 1 ચમચી જેટલી હળદર ઉમેરી છે. તેને આપણે મિક્સ કરી લઈશું. ને હવે 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર ઉમેર્યો છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો હવે મેં અહીંયા 1 લીંબુનો રસ ઉમેર્યો છે. ને હવે 2 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ ઉમેરી છે જેથી કરીને પૌવા બટેટાનો સ્વાદ ખાટો મીઠો અને તીખો બહુ જ સરસ મજાનો આવે છે. તો હવે આપણે આ બધું જ મિક્સ કરી લઈશું. ને હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દઈશું. તો હવે મેં એક મોટો વાટકો ભરીને પૌવા લીધા છે. તો હવે આપણે તેને પાણીમાં સારી રીતે ધોઈ લઈશું. તો 1 થી 2 વાર મેં આ રીતે પાણીમાં સારી રીતે પૌવાને ધોઈ લીધા છે. તો હવે ધોયેલા પૌવાને આપણે તૈયાર કરેલા બટેટાના મસાલામાં ઉમેરી દઈશું.
ને પછી ધીરે ધીરે તેને મિક્સ કરી લઈશું. ને હવે ઉપરથી તેમાં આપણે થોડા દાડમના દાણા ઉમેરી દઈશું અને પછી થોડી મેં અહીંયા સેવ લીધી છે તેને પણ આપણે નાખી દઈશું અને હવે તે બધું જ ધીરે ધીરે મિક્સ કરી લઈશું. હવે પછી ઉપરથી આપણે લીલી કોથમરી નાખીશું. તો તૈયાર છે આપણા પૌવા બટેટા. જોતાં ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે પૌવા બટેટા.